હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી ની સ્વાધ્યાયન પોથીનો પાઠ 2 તેને તે ઉગશે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 2 તેને તે ઉગશે ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરો અને ફકરો ફરીથી લખો. અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે: મસ્તી, વંડી, કુકડી, હોશિયાર, કુકડો અને નવાઈ. આ શબ્દોનો ઉપયોગ કરીને અહીં લખેલો ફકરો પૂરો કરવાનો છે. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી, તું અહીં? કુકડાએ નવાઈથી પૂછ્યું. ફકરો ફરીવાર લખ્યું. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું? થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી, તું અહીં? કુકડાએ નવાઈથી પૂછ્યું. પ્રશ્ન ક્રમ 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે પ્રશ્નોની સમજ લઈએ. 1. કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? જવાબ: કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાને સાચવવામાં, ચણ વીણતા શીખવવામાં હોશિયાર હતી. સવાલ 2. દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે કે નુકસાન? કેવી રીતે? જવાબ: દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે. તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું જાણી શકશે. 3. દોડવું અને ઉડવું બેમાં શો ફેર? દોડવાની ક્રિયા જમીન પર થતી હોવાથી પગ જમીન સાથે અડકેલા રહે છે, જ્યારે ઉડવાની ક્રિયા હવામાં થાય છે, તેથી પગ જમીન સાથે અડેલા રહેતા નથી. 4. ઉડવા બાબતે કુકડીને ક્યારે આત્મવિશ્વાસ આવ્યો? ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો. 5. કુકડીને વંડી પર શા માટે બેસવું હતું? જવાબ: કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી, માટે તેને વંડી પર બેસવું હતું. પ્રશ્ન 3. નીચેના વાક્યોને વાર્તા મુજબ યોગ્ય ક્રમ આપો. અહીં આપેલા વાક્યોના વાર્તાના ક્રમ પ્રમાણે લખવાના છે. અહીં 5 આપેલા છે. એમાં પહેલું આવશે: એક કુકડી હતી, હોશિયાર કુકડી. ત્યારબાદ છેલ્લું વાક્ય: કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. ત્યારબાદ ત્રીજું: એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક. ત્યારબાદ ચોથું: હવે તો રોજે રોજ કુકડીએ વંડી પર ચડવા માંડ્યું. અને પાંચમું: પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો. પ્રશ્ન 4. તમને ગમતું ગીતડું લખો. અહીં મને ગમતું ગીતડું લખું છું. ચાલ આપણે ફરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ, હરણા પાસે હરવા જઈએ, ઝરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ, નદી કિનારે ભમવા જઈએ, આમ ફરીને તરવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. પ્રશ્ન ક્રમ 5. સાચા વિકલ્પ સામે ખરું કરો. સવાલ 1. કુકડી ખુશખુશાલ હતી કારણ કે? જવાબ આવશે બીજું વિધાન: તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી. બીજું: કુકડી શામાં હોશિયાર હતી? જવાબ આવશે 4 ઉપરના બધા જ વિધાન. કુકડી ઈંડા સેવવામાં, ચણ વીણવામાં અને બચ્ચા સાચવવામાં હોશિયાર હતી. આથી ચોથું વિધાન આવશે. પ્રશ્ન 6. આ એકમમાં કુકડીના ગુણો સ્વભાવની સુંદર જાણકારી મળે છે. તેના ગુણ ઉદાહરણ જણાવો. ઉદાહરણ છે: હોશિયાર, પ્રેમાળ, ખુશખુશાલ, મક્કમતા, ચપળ, મહેનતુ અને નવું કંઈક કરવામાં ઉત્સુક. પ્રશ્ન 7. અયોગ્ય શબ્દો છે કે વાક્ય ફરીથી લખો.
અહીં આપેલા વિધાનમાં અયોગ્ય શબ્દ ચેકી નાખવાનો છે, ત્યારબાદ વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું છે એક કુકડી હતી. હતો શબ્દ ચેકી નાખશું. એક કુકડી હતી. 2. કુકડી ઈંડા સાચવવામાં કે સેવવામાં હોશિયાર હતી. જવાબ આવશે સેવવામાં. આથી સાચવવા પર ચોકડી કરીશું. કુકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી. 3. કુકડી કે કુકડાને માથે કલગી હોય છે. ખોટો શબ્દ છે કુકડી. આથી તેના પર ચોરસ કરીશું. કુકડાને માથે કલગી હોય છે. 4. મમ્મીને મસમોટો કે મોટી ચોટલો છે. જવાબ આવશે મસમોટો, એટલે મોટી ઉપર ચોરસ કરીશું. સાચું વિધાન બનશે મમ્મીને મસમોટો ચોટલો છે. પ્રશ્ન 8. કોણ શું બોલ્યું? બે સંવાદ લખો. કુકડીના 2 સંવાદ લખીએ. મને કલગી ઉગે ન ઉગે તારે શું? જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. 2. કુકડો. કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે? અરે કુકડી તું અહીંયા. 3. કાબર. એ કુકડી જોતો ખરી તને માથે કલગી ઉગી છે? હાસ તો વળી હું ખોટું કહેતી હોઉં તો પૂછ આ ચકલીને અને પેલા 1.5 ડાયા કાગડાને. 4. કાગડો. ઊંચે ઉડીને શું મળવાનું તને? માથે કલગી થોડી ઉગવાની છે. પ્રશ્ન 9. આ એકમમાંથી જોડાક્ષરવાળા 5 શબ્દો શોધીને લખો અને તેમનો વાક્યમાં ઉપયોગ કરો. અહીં જોડાક્ષરવાળા શબ્દો આપેલા છે. બોલ્યા, માંડ્યો, ત્યારે, મળ્યું, પૂછ્યું. હવે વાક્ય બનાવીએ. રિયા એટલી વાતોડી છે કે તેને બોલ્યા વગર ચાલશે જ નહીં. બીજું, જીયાન ફટાફટ લખવા માંડ્યો. ત્રીજું, હેત ક્રિકેટ રમતો હતો ત્યારે પડી ગયો. ચોથું, સ્વરાને આજે ઇનામ મળ્યું. પાંચમું, આર્યએ ઇનામ વિશે મને પૂછ્યું. પ્રશ્ન 10. નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય 2 વાક્યો લખો. અહીં એક વાક્ય આપેલું છે આજે રવિવાર છે. આ પૂર્ણવિરામનું વાક્ય છે, એટલે કે વિધાન વાક્ય છે. આવા જ બીજા 2 વિધાન વાક્ય લખવાના છે. અમે આજે જૂનાગઢ ફરવા ગયા છીએ. સવારે વરસાદ આવતો હતો. બીજું પ્રશ્ન ચિહ્નના વાક્યો. તું ક્યાં ગયો હતો? પ્રશ્ન વાક્ય બીજા 2 લખીએ. નિશાળ ક્યારે શરૂ થશે? કાલે લેસનમાં શું લખવાનું છે? હવે ઉદ્ગાર વાક્ય. કેવું સુંદર દ્રશ્ય. કેટલી સુંદર નદી. કેટલું સુંદર પક્ષી. કેવો અદ્ભુત ધોધ. પ્રશ્ન 11. નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય 2 વાક્યો લખો. અહીં વાક્ય જોવાના છે, ત્યારબાદ આના જેવા જ બીજા 2 વાક્ય લખવાના છે. પહેલું છે તમને શરદી થાય ત્યારે શું શું થાય છે? અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે. થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે અને માથું દુખવા લાગે છે. 2. ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે? પાંદડાનું આયુષ્ય પૂર્ણ થતાં તે સુકાઈ જાય છે અને ઝાડમાંથી અલગ થઈ ખરી જાય છે. 3. પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે? પર્વત પરથી જોતા ખેતરો જાણે કે વિવિધ ભૌમિતિક આકારોમાં કોઈએ લીલો રંગ કરીને ફરતે બોર્ડર કરી હોય તેવા લાગે. 4. આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે? રોકેટમાંથી પાછળથી ધુમાડો નીકળે છે, તેથી જાણે આકાશમાં રોકેટ પૂંછડી સાથે ઉડતું હોય તેવું લાગે છે. પ્રશ્ન 12. નીચેના વાક્યો જુઓ તે મુજબ અન્ય 2 વાક્યો લખો. તમને મનમાં કેવા સવાલો થાય છે તે વિશે 5 વાક્યો લખો. હું વિચારું છું કે આખું બ્રહ્માંડ કેટલું વિશાળ છે અને શું ક્યારેય તેના અંત સુધી પહોંચી શકાય? ક્યારેક હું વિચારું છું કે ભવિષ્યમાં તકનીકી કેવી રીતે બદલાશે અને લોકો કેવી રીતે જીવશે. ક્યારેક હું વિચારું છું કે જાદુ શક્તિઓ ખરેખર છે કે ફક્ત કલ્પના છે. હું મારી ભાષા અને સંસ્કૃતિને વધુ સારી કેવી રીતે સમજાવી શકું તે વિશે વિચારું છું. વૃક્ષોનો રંગ લીલો શા માટે હોય છે? પ્રાણીઓ 4 પગે શા માટે ચાલતા હશે? પ્રશ્ન 13. ઉદાહરણ મુજબ વાક્ય પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે ઉડ ઉતર. કુકડી આમ રોજ રોજ ઉડ ઉતર કર્યા કરે છે. જાતે બનાવેલું વાક્ય. મેં કબૂતરને નીચેથી ઝાડ પર ઉડ ઉતર કરતા જોયું. આ ઉદાહરણ પ્રમાણે
શબ્દ પરથી પાઠમાંનું વાક્ય લખવાનું છે અને એક નવું વાક્ય લખવાનું છે. પેલું રોજે રોજ. હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું. અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે છે. 2. કુકડે કૂક. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડે કૂક, કુકડે કૂક. સવારમાં કુકડો કુકડે કૂક બોલ્યો. 3. ધારી ધારી. કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. બાળક એમના પપ્પાને ધારી ધારીને જોવે છે. રમતા રમતા. કુકડી રમતા રમતા વંડી પર ચડી. પલક આજે રમતા રમતા પડી ગઈ. પ્રશ્ન 14. આ એકમના પાના નંબર 28 અને 29 પર આપેલા ચિત્રોમાંથી તમને કયું ચિત્ર ગમ્યું એ ચિત્ર વિશે 7-8 લીટીમાં વર્ણન લખો. આ પાઠમાં 28 અને 29 ઉપર 2 ચિત્ર આપેલા છે. તેમાંથી જે ચિત્ર તમને ગમ્યું હોય તેના પર 7-8 લીટી લખવાની છે. મને પાના નંબર 28નું ચિત્ર ગમે છે, તેથી હું પાના નંબર 28 પર ચિત્ર છે તે ગામડાનું તળાવના કિનારાનું સવારના વાતાવરણનું સુંદર ચિત્ર છે. તેમાં સુંદર તળાવ છે, ગાયો ચરે છે, ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે. સવારનું વાતાવરણ આહલાદક હોય છે. પ્રશ્ન 15. નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે. તે શબ્દોની યોગ્ય જોડ લખો. અહીં લંબગોળમાં ઘણા શબ્દો આપેલા છે, જેમાં અમુક સમાનાર્થી છે અને વિરુદ્ધાર્થી છે. તેની જોડ અલગ કરીને લખવાની છે. સમાનાર્થી શબ્દો લખીએ. દેવદૂત એટલે ફરિશ્તો. ફૂલ એટલે પુષ્પ. તકલીફ એટલે મુશ્કેલી. આંખ એટલે નયન. વિરુદ્ધાર્થી શબ્દો. દેવ તો દાનવ. જીવન તો મરણ. અમીર તો ગરીબ. પાપ તો પુણ્ય. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.